જે પ્રમાણે માંગણીઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના મજબૂર અને લાચાર ધારાસભ્ય પોતે અમદાવાદમાં જે મેચ રમાઈ તેની ટિકિટ ન મળી તેની હૈયા વરાળ વિધાનસભાના અંદર આપતા હતા. મને દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યૂઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું બે જણાએ કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતના 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા તેની માંગણીઓ પરની ચર્ચા હતી, તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજું છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈ અજુગતું લાગતું હોય તેવું મને આજે